તો મિત્રો જય ગિરનારીના નાદ સાથે શિવરાત્રિનો પ્રારંભ થઈ ગયો છે અને આપણે પહોંચી ગયા છીએ જૂનાગઢ ભવનાથના શિવરાત્રિના મેળામાં। તો ખૂબ જ મજા આવવાની છે અને દર વર્ષની જેમ આ વખતે પણ કહી દઉં તો લગભગ 7થી 8 લાખ જેટલી પબ્લિક અત્યારે ભવનાથમાં હાજર છે। આ હિન્દુનો સૌથી મોટો તહેવાર કહી શકાય કે જ્યાં ભાવ ભક્તિ અને ભોજનનો સમન્વય તમને અહીંયા જોવા મળશે। તો સાધુ સંતોએ એના ધૂણી ધખાવી લીધી છે અને તેની જગ્યા પર બેસી ગયા છે અને લગભગ દર વર્ષની જેમ દેશ વિદેશમાંથી પણ સાધુ સંતો આવતા હોય છે, અલગ અલગ રાજ્યમાંથી સાધુ સંતો આવતા હોય છે અને પબ્લિક જે છે એ પણ અલગ અલગ તમને જો ફોરેનર્સ પણ જોવા મળશે, લોકલ પબ્લિક વધારે જોવા મળશે। તો આ મેળામાં એટલી બધી પબ્લિક થાય છે કે લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી પડે છે। તો એવામાં ભવનાથમાં આવેલી બધી ધર્મશાળા છે, બધી ધર્મશાળા ફૂલ થઈ જાય છે અને ખુલ્લી મૂકી દેવામાં આવે છે। તો માંડ પણ સુવાની પણ જગ્યા તમને માંડ મળે છે, પણ છતાં જે લોકો આનંદ માણે છે એ મેળાનો। અને તમે બધા આશ્રમમાં જોશો તો પ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવે છે, કારણ કે આટલા બધા દર્શનાર્થી હોય છે તેને પ્રસાદી પણ આપવી પડે છે। અને પ્રસાદી પણ તમે જો એવી હશે કે હોટલનું તમે સ્વાદ પણ ભૂલી જશો એવી પ્રસાદી તમને મળશે। તો બને ત્યાં સુધી આશ્રમમાંથી પ્રસાદી લેવાનો આગ્રહ રાખજો। આ ભારતી બાપુનો આશ્રમ છે, તમે જોઈ શકો છો કે કેટલી સંખ્યામાં લોકો ઉમટી પડ્યું છે અને પ્રસાદી લઈ રહ્યું છે। તો અલગ અલગ નાગા સાધુના તમને અલગ અલગ અહીંયા અખાડા પણ જોવા મળશે। અત્યારે જોઈ શકો છો કે શંભુ પંચદશનામ અખાડા પાસે આપણે આવ્યા છીએ। આ શિવરાત્રિના મેળામાં તમે અલગ અલગ પ્રકારના બાવા સાધુ જોવા મળશે, નાગા સાધુ પણ જોવા મળશે। તો એના દર્શન કરી અને આગળ જતું રહેવું અને બને ત્યાં સુધી કોઈની મશ્કરી કરવી નહીં, નહીંતર આનું ગંભીર પરિણામ પણ આવી શકે છે। તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ કિન્નર અખાડામાં। તમે જોઈ શકો છો કે બધા આખું સ્પેશિયલ કિન્નરના અખાડા છે। આખા મેળામાં તેના સાધુ જે છે એની મસ્તીમાં જ તમને જોવા મળશે અને જય ગિરનારી જય ગિરનારી આખા મેળામાં તમને એક જ નાદ સંભળાશે કે જય ગિરનારી। અમુક જગ્યાએ તમને જોવા મળશે કે જે નાગા સાધુ છે એની શક્તિનો પ્રદર્શન પણ કરી રહ્યા હોય છે અહીંયા। મેં વાત કરી કે દેશ વિદેશથી લોકો આ મેળો જોવા માટે આવે છે અને દેશ વિદેશથી સાધુ પણ અહીંયા આવે છે। બાપુ જય ગિરનારી।
તો 24 કલાક આ શિવરાત્રિનો મેળો ચાલુ રહે છે. લગભગ 3 થી 4 દિવસ સુધી આ મેળો હોય છે અને રાતના દ્રશ્યો તમે જોઈ શકો છો કે કઈ પ્રકારના હોય છે અહીંયા. તો શિવરાત્રિના બીજા દિવસે આપણે ફરી એક વખત મેળો જોવા માટે નીકળી ગયા છીએ અને તમે જુઓ કે અલગ અલગ પ્રકારના સાધુ છે અહીંયા, એની મસ્તીમાં મોજ છે. તો આ વખતે નવીનમાં તમને વાત કરું તો શિવરાત્રિના મેળામાં બાળ સાધુઓ પણ જોવા મળ્યા છે. તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે આ બાળ સાધુઓ છે. તો બીજા દિવસે વહેલી સવારે આપણે પહોંચી ગયા ભવનાથ મંદિરે કે આપણે દર્શન કરવાના છે અને બારે આપણે જુઓ કે આપણે મહાદેવનું એક માથા ઉપર કપાળ ઉપર નામ લખાવી છીએ. અને શિવરાત્રિના દિવસે રાતના સાધુ સંતોની રવેડી નીકળે છે અને આ રવેડીના દ્રશ્યો છે તમે જોઈ શકો છો કે બપોરે 12 વાગ્યાથી જે દર્શનાર્થીઓ હોય છે એ જગ્યા લઈને બેસી જાય છે, નહીંતર પછી જગ્યા મળતી નથી. બહુ પાછળ વારું આવે છે તો કંઈ દેખાતું નથી. તો આ રવેડીના દ્રશ્યો તમે અત્યારે સ્ક્રીન પર જોઈ શકો છો કે રવેડીની તૈયારી થઈ રહી છે. તો આ રવેડીમાં એમ કહેવાય કે અલગ અલગ સાધુઓ દ્વારા અલગ અલગ પ્રકારના કરતબ દેખાડવામાં આવે છે અને રવેડી એક જગ્યાએથી બીજી જગ્યાએ મંદિરે દર્શન કરવા જાય છે, ત્યારથી ફરીથી પછી ભવનાથના મંદિરે જાય છે.
આ ભવનાથ મંદિરમાં આવેલું છે મુરગી કુંડ કે જ્યાં સૌથી છેલ્લે રવેડી પૂરી થયા બાદ સાધુ સંતો દ્વારા અહીં ડૂબકી લગાવવામાં આવશે અને સાધુ સંતો અહીં શાહી સ્નાન કરશે. ત્યારબાદ આ મેળો છે એ અહીં પૂર્ણ થાય છે અને બધા ભક્તો છે એ પોતપોતાના ઘરે જાય છે. તો આ શાહી સ્નાનનું પણ ઘણું બધું મહત્ત્વ છે. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વધુમાં વધુ શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું સુંદર મજાના વિડીયો સાથે. જય હિન્દ, જય ગિરનારી.